વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ દીઠ 2 કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને 50 લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિ. તદુપરાંત ભૂતકાળની અંદર પણ ગુજરાત રાજ્યમાં ઘણી બધી ઘટનાઓ બની છે જે સંદર્ભે ક્યારે પણ સરકારી અધિકારીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી. આર્ટિકલ 32 હેઠળ જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવામાં આવી છે તેમાં સ્પેસિફિક એક માંગ છે કે આ સંપૂર્ણ એફઆઈઆર નું જે ઇન્વેસ્ટિગેશન છે એ રાજ્ય બહારની પોલીસ દ્વારા કરાવવામાં આવે અને રાજ્ય બહારની પોલીસ દ્વારા પણ જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે અને સ્પેસિફિકલી ધ ઓફિશિયલ્સ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે, શું બને છે એ આમાં દર્શાવવામાં આવે ને જો એ આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે. અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાંઠા કલેક્ટર સહિત ડીસા એસડીએમ ને નોટિસ ઇસ્યુ કરી છે અને આગળની જે હિયરિંગ છે એ 29/9 રાખવામાં આવી છે.